આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું મૂળાની ભાજીનું બેસનવાળું શાક. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે બજારમાં બહુ જ ફ્રેશ મૂળા આવ્યા હતા. એના સાથે સરસ ભાજી પણ હતી. તો મને થયું કે ચલો આજે ભાજીનું શાક આપણે બનાવીએ. તો એટલે મેં આજે મૂળા ભાજી સાથે જ લઈ લીધા છે. એટલી સરસ ફ્રેશ ભાજી હતી ને કે મને જોઈને એનું રેસીપી શેર કરવા માટે સબ્જી બનાવવાનું મન થઈ ગયું. તો મેં આજે મૂળાની ભાજીને લઈ લીધી છે. મૂળા પણ બહુ સરસ છે. એને તમે કટ કરીને અને સલાડમાં કે પછી એની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો. આ રીતે મેં ભાજીને અને મૂળાને કટ કરીને અલગ કરી લીધા છે અને ભાજીને આપણે સરસ હવે કટ કરી લઈશું. મૂળાની ભાજીનું શાક ફ્રેન્ડ્સ તમે એકવાર બનાવશો ને બેસન સાથે ખાવા માટે બહુ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે ભાજીનો ઉપરનો ભાગ છે ને એને બધું આ રીતે કટ કરીને આપણે લઈ લઈશું અને પાછળના જે દાંડિયા છે ને એને કાઢી નાખીશું. આ રીતે બધી જ ભાજી કટ કરી લેવાની છે અને પછી એક બાઉલમાં એને સરસ પાણી નાખીને ધોઈ લેવાની છે અને ઉપર નીચે કરીને સારી રીતે ધોઈ નાખવાની છે. આ રીતે તમે એકવાર શાક બનાવજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગશે. હવે એનું બધું જ પાણી આપણે કાઢી નાખીશું અને એક પ્લેટમાં લઈ લઈશું. સરસ અને 2 થી 3 પાણી આપણે વોશ કરી લીધી છે અને હવે એને આપણે સરસ હું સમારી લઈશ એને આ રીતે ઝીણી અને બહુ ઝીણી અને બહુ મોટી ને એમાં આપણે આ રીતે કાપવાની છે. આ રીતે આપણે એને ઝીણી કટ કરી લઈશું. બહુ સરસ ટેસ્ટ આવે છે અને ફટાફટ બની જાય છે. એકદમ ઇઝી રેસીપી છે. વાર પણ નથી લાગતી અને શાક પણ સારું થાય છે. ક્યારેક આપણને એવું થાય કે આપણે મૂળા તો લેવા હોય છે પણ ભાજી એટલી બધી હોય છે ને કે આપણને એવું થાય કે આ ભાજીને શું કરશું આપણે. હવે એ ભાજી ઉપર આપણે થોડું મીઠું છે ને એને એડ કરી દેવાનું છે અને એને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને આપણે રવા દઈશું. ઉપર નીચે કરી લઈશું અને પછી 5-7 મિનિટ માટે એને રવા દઈશું. આ રીતે ઉપર નીચું કરીને પછી એને સાઈડ ઉપર આપણે મૂકી દઈશું. હવે આપણી ભાજીને 5-7 મિનિટ થઈ ગઈ છે. હવે એને આપણે બરાબર દબાવીને નીચોવી લેવાની છે અને એનામાંથી આપણે મીઠું નાખ્યું હતું ને એટલે એનું જેટલું બી પાણી હશે ને એ નીકળી જશે અને જે કાંટાવાળો ભાગ હોય કે કાણાવાળો ભાગ હોય કે સખ્ત ભાગ હોય ને એ પણ બધો સોફ્ટ થઈ જશે. આ રીતે બધું જ પાણી એનું આપણે પહેલાં કાઢી લેવાનું છે. હવે પાણી કાઢી લીધા પછી આપણે એક પેન ગરમ કરવા મૂકીશું અને એની અંદર 2-3 ડૂકલી તેલ નાખીશું. 2-3 ચમચા તેલ નાખ્યા પછી આપણે એની અંદર તેલને થોડું ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય ને પછી આપણે અંદર ઝીણી સમારેલી લસણ નાખી દઈશું અને આપણે લસણ અને અજમાથી પણ તમે વઘારી શકો છો પણ મેં અહીંયા લસણથી એનો વઘાર કર્યો છે અને પછી ભાજી આપણે અંદર નાખી દેવાની છે. ભાજીને નાખીને બરાબર મિક્સ કરી લેવાનું અને પછી ઢાંકણને આપણે ઢાંકી દઈશું અને ઢાંકણમાં ભાજી ચડે છે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું. અહીંયા મેં 2 થી 3 મિનિટ બેસનને સાતરી લીધો છે અને ઠંડો કરી લીધો છે અને બેસન થોડા સતરાઈ જાય અને ઠંડો થઈ જાય એટલે પછી અંદર આપણે મસાલા કરી લઈશું. અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર, નાની ચમચી લીધી છે. બહુ મોટી નથી લેવાની કેમ કે ભાજી જેમ ચડશે ને એમ ઓહમાઈ જશે. એટલા માટે આપણે ઓછો જ મસાલો કરવાનો છે. ટેસ્ટ અનુસાર જેટલું તમારે ભાજી હોય એ પ્રમાણે તમારે લેવાનું છે અને અડધી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને
મીઠું અંદર આપણે કયા પ્રમાણમાં આપણે એડ કર્યું હતું એ પ્રમાણે જ આપણે મીઠું લઈશું. થોડી દળેલી ખાંડ લીધી છે મેં અહીંયા 1 ચમચી જેટલી, અને થોડા કોથમીરના પાન લઈ લીધા છે. આ રીતે કોથમીરના પાનને બધુંને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અને થોડું જ મીઠું નાખ્યું છે મેં, કેમ કે ભાજીમાં પણ આપણે મીઠું એડ કરેલું હતું, એટલા માટે મીઠું આપણે ઓછું જ લઈશું, બહુ નહીં લઈએ. બેસન જેટલું જ મીઠું લઈશું. અને અહીંયા મેં 1 ચમચી લીંબુનો રસ લીધો છે. આ લીંબુનો રસ અને દળેલી ખાંડ નાખશું ને એટલે ખટ મીઠો બહુ જ સરસ ટેસ્ટ આવશે ભાજીનો. તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, અને તમે ઘરે જરૂરથી બનાવજો, બહુ જ સરસ લાગે છે તમારી ભાજી. અને થોડું તેલ નાખીને આપણે લોટને બરાબર મિક્સ કરી લઈશું. ભાજીમાં બી આપણે તેલ નાખ્યું છે એટલે આમાં બી થોડું જ તેલ નાખીશું આપણે, અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી લઈએ. બધો જ મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો છે. તમે મસાલો અંદર પણ એડ કરી શકો, પણ હું અહીંયા જ કર્યો છે. હવે જોઈ લેવાનું કે આપણી ભાજી થઈ ગઈ છે. 5 થી 7 મિનિટ થાય ને એટલે ભાજી સરસ થઈ જાય છે. જુઓ છો ફ્રેન્ડ્સ કે ભાજી આપણી સરસ ચડી ગઈ છે અને પેનથી અલગ છૂટી થઈ જાય છે, એનું તેલ છૂટું પડી ગયું છે. આ રીતે ભાજી થઈ જાય એટલે આપણે મસાલો ઉપર સરસ સ્પ્રિંકલ કરી લઈશું, છૂટો છૂટો એના ઉપર આ રીતે નાખી દઈશું બધો મસાલો. આ રીતે બધો જ મસાલો છૂટો છૂટો ઉપર નાખી દેવાનો છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર ભાજીની અંદર ચણાનો લોટ એકદમ સરસ મિક્સ થઈ જવો જોઈએ. એટલી સરસ સુગંધી આવે છે ને ફ્રેન્ડ્સ કે તમને ખાવાનું મન થઈ જશે, એટલી સરસ સુગંધી આવે છે. અને ટેસ્ટ પણ એનો બહુ જ સરસ હોય છે. અને તમે લસણથી વઘાર કરશો ને, અજમો બી તમે નાખી શકો છો, પણ મેં અહીંયા અજમો સ્કીપ કર્યો છે. અજમો નાખવાથી આપણને વાયડું નથી પડતું, એટલે તમે અહીંયા અજમો અને હિંગથી પણ વઘાર કરી શકો છો, પણ મેં અહીંયા લસણનો ઉપયોગ કર્યો છે. બહુ સરસ લાગે છે. તમારે ડુંગળી નાખવી હોય તો તમે ડુંગળી નાખી શકો છો, બટાકાથી બનાવવું હોય તો બટાકા નાખીને પણ બનાવી શકો છો. ભાજી તૈયાર છે.